જય સ્વામિનારાયણ, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ સત્સંગ સભાની અંદર। તો આજે આપણે ફરીવાર જન્મગઢ સ્વામીની જે પારાયણ સિરીઝ ચાલુ છે એનો 5મો ભાગ જોવા જઈ રહ્યા છીએ। આજના આ વિડીયોની અંદર મુખ્ય 3 વાત આપણે શીખીશું। એક વ્યસનથી થતા નુકસાન, અને એક પરિવારમાં એકતા કઈ રીતે લાવી શકાય, અને એક મોબાઈલનો વધારે પડતો ઉપયોગ જીવનમાં કેટલું નુકસાનકારક હોય છે। આ 3 મુખ્ય વાત સાથે આજે આપણે આ વિડીયોની શરૂઆત કરીશું। તો વિડીયો સંપૂર્ણ જોજો। હાસ્ય પ્રસંગો પણ છે, ખૂબ રમૂજી પ્રસંગોની સાથે આજનો આ વિડીયો રહેવાનો છે। ખૂબ મજા આવે એવું પ્રવચન પૂજ્ય જન્મગઢ સ્વામી આજના વિડીયોની અંદર સંભળાવશે। તો આવો આજનો આ પ્રવચન શરૂ કરીએ। પહેલા ચેનલ સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો, વિડીયોને શેર કરો। તો માણીએ જન્મગઢ સ્વામીનું આજનું આ પ્રવચન। જય સ્વામિનારાયણ। 1000 માણસો કામ કરે છે મનજી શેઠને ત્યાં। આમાં કઈ હીરામાં બહુ ભણતરની જરૂર નથી પડતી, માણસને અનુભવ જોઈએ। એટલે મેં મુંબઈ સભા કરવા જતા પરા સભામાં, તો કથા પતે ને પછી આપણે સૌરાષ્ટ્રના હોય ને એટલે ઓળખતા હોય કે સ્વામી પધરામણી આવો એટલે આપણે જઈએ સભા પછી। તો એ મોટો બંગલો હોય, સરસ સોફા બોફા ને બધું, અને આપણે હાટું બધો પરસાદ લાવે। એના 2-4 પાછા વેપારી, એના ભાઈબંધો, છોકરાઓ, ભાઈઓ બધા બેઠા હોય, 5-7 જણા બેઠા હોય ફરતા, બદામ ને કાજુ। અમારા કાઠિયાવાડમાં છે ને પરસાદમાં શું હોય, હાંકરિયા હોય, ટીકડા હોય, વધીને તલ મોરસ હોય કે કોક વારો મગફળીને બિયા હોય। ફ્રૂટ હોય ને ત્યારે તો હારો પ્રસાદ કહેવાય, કેળા હોય ત્યારે। ડ્રાય ફ્રૂટ તો જોવાય મળે નહીં। અને પેલા તો બદામ ને પિસ્તા ને કાજુ ની ટ્રે લાવ્યા, લો કઈક જ્યુસ લાવે, અને 10 જણા સામું જોવે, હો હું લે છે, લેવાય કઈ ગજુ ના લેવાય, એક બદામ લેવાય, લો કાંઈ ન લેવાય। આપણી ઈચ્છા હોય એક મુઠ્ઠી બદામ ખાઈ, પણ મુઠ્ઠી ભરીએ તો શું વિચારે કે આ કયા વિસ્તારમાંથી આવ્યા છે, ભૂખડ લાગે, ભૂખડ। થોડુંક લેવાય, ઈચ્છા તો હોય। હરિભક્તો હોય એના ઘરે બહુ વાંધો ન આવે, પણ એના ઘરે બચારાને હોય નહીં, એને બધા હરિભક્તોને દેશકાળે દેવા હોય અમુકના ઘરે। આપણને મોભો નડે, મોભામાં જ મરી જાય છે। આપણે બાલ મુકુંદ સાંઈ છે ને ગોંડલ કહેતા કે વીઆઈપીમાં ગરવું નહીં કોઈને, વીઆઈપી ભેગો કોક જાય તો ભૂખ્યો જ રહે, કે વીઆઈપી તો માંડ કોરી રોટલી એકાદી 2 ખાતો, અને પેલાને 5 લાડવા ખાવા જોઈએ સામાન્ય માણસ। મોભા ભૂખ્યો રહે, લખણી કરવા જાય તો પેલા 2000 રૂપિયા લખાવે, પેલો લાખ લખાવે છે, એમાંય ખેંચાઈ જાય બિચારો। એની કરતા એમનો એકલા હારે છે આપણે શાંતિ। આ માણસને બહુ ઈગો બહુ હોય છે, માન। અમારું નામ રહી ગયું, અમને ભૂલી ગયા, યાદ ન કર્યા। એક ભાઈ સુરતથી મને ફોન કર્યો આજે, એ કે તમે સુરતમાં આવ્યા, મને તમે યાદ ન કર્યો, મારે પધરામણી કરવી હતી। મેં કીધું હું અઠવાડિયા સુધી ફોન કરું તો ખૂટે એટલા નથી, એટલા સૌરાષ્ટ્રના માણસો છે, હું કેટલાને ફોન કરું, પણ મને એકને સંભાળવો જોઈએ ને તમારે। કે મેં તારે રવિ સભામાં આવો છો ને, મેં સભા કરી હતી તો મળવું જોઈએ ને, પણ માણસને એવું છે મને ભૂલી ગયા તમે। બધાના મનમાં છે ને થોડુંક આવું રહ્યા જ કરતું હોય છે। અહંકાર છે ને માણસનો અતિશય હોય છે। રામાયણની અંદર જો કઈનો અહંકારને જાગૃત કર્યો, મંથરાઈ, કે તું તો રાજમાતા બનવાની છો, રાજમાતા તો કૌશલ્યા બનશે, અને રામ ગાદી પર આવે, એનો દીકરો જ ગાદી પર આવશે, એની પછી એનો જ દીકરો આવશે। તને કઈ મળ્યું? દશરથને પાણીનો શું લાભ થયો? અને જો એનો અહંકાર જાગી ગયો, બસ હું હવે લઈ લો બધું, અને રામને જંગલમાં મોકલી દઉં। બધાના મનમાં આ બધા અહંકાર ભરેલા જ હોય છે। ભગવાન સ્વામિનારાયણ કચ્છમાં ગયા, અને મહારાજ તો ત્યાં રહ્યા, અને કચ્છની અંદર પછી મહારાજ બધે માનકુવા એક ગામમાં જાય છે, એકલા જ ગયા મહારાજ। એક વશરામ પટેલ હતા, માનકુવાના વશરામભાઈ, એની વાડીએ મહારાજ ગયા। ખરેખર આ ભક્ત બચારા, એને મહારાજે કીધું કે તારી વાડીમાં હું આવવાનો છું। એનો સાથી કોસ હાંકતો હતો, કુવામાંથી પાણી કાઢતો હતો। ભગવાન સ્વામિનારાયણ ત્યાંથી ઉભા રહ્યા, આશીર્વાદ આપ્યા એને, પેલો પગે લાગ્યો કે એને ખબર ભગવાન સ્વામિનારાયણ પધાર્યા છે। મહારાજ કે કઈ ખાવાનું છે કે નહીં? ભગવાન છે ને ભાવનાઓ જો આમાંની ભક્તિ, એ કે કાંઈ નથી, આ તો મારે ભાત આવે બપોરે, ભાત એટલે દાળ ભાત નહીં, રોટલા શાક ઘરેથી આવે ને ભાત બોલે, જેને આપણે ટિફિન બોલીએ છીએ અત્યારે, એ હું બપોરે જમું। મહારાજ કે બપોરને તો બહુ વાર છે, મારે છે ઉતાવળ, કઈ છે કે નહીં વાડીમાં? કે મઠ છે, મઠની ખીચડી ચૂલા ઉપર તપેલી મૂકી અને લાકડા ચેતાવ્યા, અને મઠની ખીચડી બાફી,
શ્રીજી મહારાજ બાજુમાં બેઠા બેઠા હાથેકડાથી હલાવે, ભગવાન સ્વયં. અને શ્રીજી મહારાજ કહે છે કે હવે સડી ગઈ કે નહીં, જો ને ભાઈ, કે મહારાજ મગની ખીચડી તો તરત સડી જાય, પણ મઠને તો વાર લાગે, અને થોડા કાચા રહે ને તો પેટમાં દુખે, માટે ધીરજ રાખો. મહારાજ કે હું પેટમાં પચાવી દઈશ, હું દરેકના પેટમાં પચાવનાર તો હું છું, માટે લાવ હવે હેઠે ઉતારી કંઈક ડીશ કે થાળી છે કે નહીં, કે કાંઈ નથી. તું શેની પર જમે છે? કે હું તો સીપર ઉપર જમું છું. મહારાજ કે સીપર ધોઈ નાખતું પથ્થરો, અને પથ્થરા પર ખીચડી નાખી, અને શ્રીજી મહારાજ હાથેકડાથી પોળી કરીને ઠારીને સીપર, હજી પથ્થરો ભુજ મંદિરમાં પ્રસાદીનો છે, લખ્યું છે મહારાજ જેમાં ભગવાન સ્વયં ભગવાન સ્વામિનારાયણ એક પથ્થર ઉપર. બોલો તમે મંદિરમાં આવ્યા હોય અને પતરાવાળામાં આપ્યો ને કાગળમાં રોટલી શાક, તો માણસને કેવું ખોટું લાગે. અને બોચાસનો હતો ને એક ભાઈને એલ્યુમિનિયમની વાટકીમાં દાળ આપી, ઓળના હતા એક ઇન્દુભાઈ. મને કે આવી વાટકીઓ છે મંદિરમાં? મેં કીધું સ્ટીલની છે, પણ બધી એઠી છે, વપરાઈ ગઈ, કારણ કે પૂરતી નથી, વધારે માણસો આવે પછી એલ્યુમિનિયમની વાપરીએ છીએ. એ કે આવું ચાલતું? મેં કીધું ભાઈ જે છે એ છે, દાળ તો સારી છે પણ વાટકી ઉટકેલી છે આમ તો, પણ એલ્યુમિનિયમની છે. કેટલી વાટકીઓ ખોટે છે? મને કે મેં કીધું 2000 ખોટે છે. તે બીજા દડે મોકલી દીધી, પણ વટવા મોકલી દીધી. સારું એલ્યુમિનિયમની આપી તો આપણે લાભ થયો, સ્ટીલની આપી હોત તો ન થાત એટલો લાભ. મને એલ્યુમિનિયમની વાટકી આપી એવું થાય બિચારાને. એટલે આપણે મનની અંદર કોઈ જાતનો અહંકાર આપણને ક્યારેય આવે નહીં. એક ભાઈ હતા ને, એની સ્કૂલ બનાવી હતી. સ્કૂલ પોતાની જગ્યા તો દાનમાં આપી, પણ ડોનેશન ઉઘરાવવા એ મોટો ફાળો. આપણે આપણા વિસ્તારની જ વાત કરું છું, અહીંયા નજીકમાં મંદિર થયું છે સુરતની આજુબાજુમાં, અને પ્રમુખ સ્વામી મહારાજની અહીંયા જન્મ જયંતિ હતી. બાપા અહીંયા આવ્યા ત્યારે સ્વામી મને બોલાવ્યો, મને કે પેલા ભાઈનું નામ માયકમાં બોલાવડાવજો ને, એને સાલ ઓઢીને સ્વાગત કરવાનું છે. એના ગામમાં મંદિર કર્યું ને, એનું નામ રહી ગયું છે ને એને ખોટું લાગ્યું છે. અહીં તો 50,000ની સભા હતી આપણે, એમાં એને હાઇલાઇટ કર્યું એ ભાઈનું નામ. બાપાએ સાલ ઓઢાડી, હાર પહેરાવ્યો, સ્વાગત કર્યું. આપણે નવસારીમાં 5 રૂપિયાની સેવા નહોતી એની, પણ એના ગામમાં મંદિર કર્યું ને એને બાપા પ્રતિષ્ઠા કરીને જઈ આવ્યા હતા. તો એલાઉન્સ કરવા વાળો એ લોકો બહારથી લાવેલા એક માસ્તર, અને લિસ્ટમાં આનું નામ લખ્યું ને, કારણ કે આ તો મેન માણસ, કે એનું નામ તો હોય જ ને, એમાં હું લિસ્ટ કરવાનું, એ તો મુખ્ય હોય જ, તે બધા ઓળખે એને. અને પેલા ભાઈ તો પોપટની જેમ વાંચી ગયા, કારણ કે એને ખબર નહીં કે મુખ્ય કોણ ને છેલ્લા કોણ. અને આ ભાઈનું રહી ગયું ને, એને એવું લાગી આવ્યું, તમે નહીં માનો, આજે 15 વર્ષ થવા આવ્યા, 12 વર્ષ હજી ભાઈ એ મંદિરમાં પગ નથી મૂક્યો, હજી નથી મૂક્યો. આજની તારીખે મંદિરની નજીકમાં રહે છે. મેં બેસતા વર્ષ દાડે ફોન કર્યો એને, ગયા બેસતા વર્ષ ને આગલા બેસતા વર્ષ. મેં કીધું તમે કેટલા વર્ષો સુધી આઘા રહેશો, એમાં તમારું બગડે છે, આયુષ ખોટી વપરાઈ જાય છે, ભક્તિ થતી નથી, મૂકી દો ને અહમ. હવે સ્વામી બધું સાચું, પણ આ વાત નહીં બને. મને કે આ મારા જીવમાં પહેરી ગયું છે. જો આ તો બધું અંદર શબ્દો છે ને, એ અંદર લાગે છે. પેલા શિયાળિયું હતું ને, સિંહને કંઈક મચ્છર બચ્છર કરડ્યા છે, તાવ આવેલો, અને હાવ ઢીલો થઈને પડેલો ભૂખ્યો સિંહ, હલી કે નહીં. અને શિયાળિયું નજીક આવ્યું, જોયું કે લાગ મળ્યો છે, અને બાજુમાં એક લાકડું તો લઈને માથામાં માર્યું સિંહને. કૂતરા અમને ખાઈ જશો તું, આવો છો ને તેવો છો ને ગાળ્યો દીધી. સિંહ તો શું કરે, કઈ હાલી કે હોતો જ નહીં. અને સિંહ હાજો જયારે થયો ધીરે ધીરે, અને બરાબર પાવર આવી ગયો ને, તો રોજ હોતે શિયાળિયાને એ મળે એટલી વાર છે નહીં. અને એકવાર શિયાળ મળી ગયો અને પકડ્યું એને, તે મને ગાળ્યો દીધી ને માથામાં માર્યું હતું ને, કે પણ એવું છે ને જુઓ, કે મેં માર્યું નહીં તો કેટલા દિવસો થઈ ગયા, તમારા માથામાં ઘાય દેખાતો નથી, હવે રૂજ આવી ગઈ, તમે હાજા થઈ ગયા, મને છોડી દો હવે. એ કે મારામાં ઘા તો રૂજાઈ ગયો, પણ મને અંદર વાગ્યું છે ને, અંદર શબ્દો એની રૂજ નથી આવી, માટે તને છોડીશ નહીં હું. બાજના ઘા રૂજાય પણ અંદરના રૂજાતા નથી. એટલે યોગી મહારાજ બોલ્યા કે મેં 40 વર્ષમાં કોઈનું અપમાન કર્યું નથી, કોઈને દુઃખ થાય એવો શબ્દ મેં વાપર્યો નથી, બધાની સેવા મેં કરી છે. યોગી મહારાજ કોઈના માટે ક્યારેય વાંકું કોઈ બોલે નહીં. આજે આપણે સત્સંગ કરીએ છીએ તો આપણું માન ગવાય, આપણા જમાઈ નો હચવાય, દીકરો નો હચવાય, કંઈક આપણો ભાણો હોય કે દીકરીનો કોકને ઇનામ ન મળ્યું હોય તોય આપણે થાય કે આ સંતો કેવા છે, કારણ કે આપણે બધું સારું લાગતું હોય. પણ કાંઈક એવું થાય તો આપણે રાખો. એટલે સ્કૂલની જગ્યા એક ભાઈ આપીને સ્કૂલ બનાવડાવી, ડોનેશન આપ્યું, પોતે ટ્રસ્ટી બન્યા,
વ્યવસ્થા બધી જ કરે, પણ એનું કડક વલણ અને પોતે બનાવેલો લોભ બહુ. શિક્ષકોને ટડકાવ્યા કરે અને આખો દાડો સ્કૂલમાં જ બેઠા રહે, ઓફિસમાં. પેલા બિચારા બીવે બધા, એટલે ટ્રસ્ટી હોય અને ખસેડી નાખ્યા, બધામાંથી કાઢી નાખ્યા, નવું ટ્રસ્ટી બોર્ડ જ neમી દીધું. હવે આ ભાઈ શું કરે છે ખબર? એ ભાઈ એવું કરે છે કે શિક્ષકોને ચડાવે છે કે એટલો પગાર ઓછો આપે છે, તમે હડતાલ પાડો. આ તો આવા છે ને, જો જે માણસ આમ પ્રવૃત્તિ કરતો એનું માન ખવાયું એટલે આખું બદલાઈ ગયું. ત્યાં આપણે વાસાવડ ગામ છે, અજમેરા બિલ્ડરનું ગામ છે, એના ગામમાં ચેક ડેમ કર્યો છે. કારણ કે અજમેરા તો બહુ જ મોટા પૈસાદાર છે અને ગામના બધા આગેવાન ભેગા થઈને ગયા કે આપણા ગામમાં ભાગોળમાં નદી એટલી મોટી નીકળે છે, તો તમે ચેક ડેમ બાંધી દો તો કુવા બધા તળ ઊંચા આવે તો સૌરાષ્ટ્રમાં પાણીની છૂટ થાય, તો ખેતીમાં પાક સારો થાય. અજમેરાએ કીધું કે મેં ઘણું બધું કામ કર્યું, મારું વતન છે ગોંડલની બાજુમાં વાસાવડ એનું ગામ છે, ડેમ જોયો છે, મેં બહુ સરસ મોટો ડેમ બાંધ્યો છે. એન્જિનિયરને મોકલીને ડેમ બંધાવડાયો અને બીજા વર્ષે તો ડેમ ભરાઈ ગયો ને, તો આખી સિઝન પાણી લોકોના કુવામાં અને બધાની વાડીઓ લીલી રહી. એટલે બાજુના ગામવાળા જ ગયા કે ભાઈ અમને એક ડેમ કહી દો નાનો, અમારે તો નાની નદી છે, તમારા ગામમાં કર્યું, તમે તમારી બાજુમાં થઈને થોડી મદદ કરો તો સારું. તો અજમેરા કે હાલો ને ભાઈ તમને કરી દી. એન્જિનિયરને મોકલ્યા કે ભાઈ તું ગવર્મેન્ટના પરમિશન બધી જોઈ ને, નગર સરપંચના સહી સિક્કા જોઈ, પાછું આ બધું લીગલી રીતે બધું કાયદા કરા. સરપંચ કે સહી કરું જ નહીં, હું મને પૂછ્યા વગર બાર કેમ ગયા ડાયા થઈને તમે, હું થવા જ નહીં દઉં ચેક ડેમ. એટલે ગામને લાભ થાય છે, પણ મને કેમ ભેગો ન લઈ ગયા ને તમે એકલા ઉપડી ગયા? હવે મને ન લઈ ગયા ને, આ નર્મદા નથી થતી ને એનું કારણ એ જ છે. એટલે 40 વર્ષ સુધી નર્મદાના પ્રોજેક્ટ અધૂરા રહે, પણ જસ બીજા લઈ જ ન જાય. એટલે પેલો કરે તો પેલા ટાંટિયા ખેંચે. અહમ મમત્વની રમત તમારા ઘરમાં પણ પતિ પત્નીને રહે છે. પતિને થાય કે હું કંઈક બતાવી દઉં, હું પ્રભાવ પાડી દઉં, આંચી દઉં એને. બધાને આ ઘરમાં નડે. બાપ દીકરાનું સુરત ગયો છો ને, એક બહુ જ મોટા બિલ્ડર, અમે એને બંગલે ગયા, બહુ રૂપિયા કમાણા છે. એના દીકરાને મને બતાવ્યો, 20 વર્ષનો છોકરો. હું કે ખબર, સ્વામી મારો દીકરો અભિમાની છે. છોકરાને સામે જ બોલે, આ દુર્યોધન જેવો છે કે છે. છોકરો કે તમને અભિમાન ઓછું નથી કે સંતોને કહેવાની જરૂર નથી તમારે. હવે આ કેવી તરાડો કહેવાય, કેવું મોટું ઘર મંદિર કર્યું છે ઘરમાં, આપણા જ સત્સંગી છે. એટલે અહમ અને મમત્વ ના પાડું તો હું પાડું, બધાને આ મનમાં નડે છે. કુટુંબ બધા તૂટે છે ને માણસને, એનું મૂળ જ આ છે અહમ મમત્વ. એટલે ભગવાન સ્વામિનારાયણ આપણને આમાં વાત કરે છે. આણંદ બાપા સભા ભરીને બેઠા હતા અને એક હરિભગત આવ્યો, બાપા ખેતીવાડીમાં ગયા અને ખેતીવાડીના જે ઓફિસરો હતા બધા, એમાં બાપાને બધું બતાવ્યું કે બાપા એક આંબા ઉપર બધી જાતની કેરીઓ આવે, કેસર ને હાફૂસ ને લંગડો ને બધી એકમાં જ થાય. આવું અમે કલમો ચડાવી અને સંશોધન કર્યું છે. એક ડાળમાં કેસર આવે કે આમાં આવે. વેલા બનાવ્યા છે, સારા મોટા ટમેટા મોટા મોટા થાય, આ થાય, બધું હાઇબ્રિડ ને આવક વધારે આવે, એવું બધું કેટલું સંશોધન કર્યું છે. પણ અમારી છે ને કિંમત આ ડાયરેક્ટરને નથી, કેમ્પસના. અમારી કઈ કદર જ નથી, અમને કોઈ પૂછતું જ નથી. સ્વામી કે આપણે બે હરખા છીએ, અમારે તમારે જેવું જ છે. સ્વામી કે અમી ઠેઠ અક્ષરધામમાં થયા ને અમને કોઈ પૂછતું નથી. સ્વામી એવું બોલ્યા, તરત જ બોલ્યા, પેલા દુઃખ હળવું કરી નાખ્યું. તો મોટા પુરુષ છે ને આ દુનિયામાં આવ્યા છે, એટલી મોટી એનામાં સામર્થ્ય છે, પણ એને કોઈ દાડો ક્યાંય નહીં. બાપા ત્યાં ઓલા લંડનમાં હતા ને સ્વામી, તે અમે નીકળવાના હતા, તો પ્રબુદ્ધ મુનિ લંડનમાં આપણો પિયારો સંભાળે છે. પ્રબુદ્ધ મુનિ સ્વામી પેલા સાંકરી હતા. મને કે તમને એક ફોન સંભળાવું, ફોનમાં એક વાત સંભળાવું. મેં કીધું અમારે સામાન મુકાઈ ગયો, નીકળવાની હતી કે 5 મિનિટ જ થશે. મને ઓફિસમાં લઈ ગયા અને સ્પીકર ફોન, મને કે તમારે બોલવાનું જ નહીં, હો શાંતિ સાંભળવાનું. એક ભાઈને સ્પીકર ફોન કર્યો એની ડબલામાંથી, અને પ્રબુદ્ધ મુનિ સ્વામી કે તમારી પત્ની જોડે સમાધાન થઈ ગયું તમારે? એ કે સમજતી જ નથી, એને છૂટું જ થવું જ મારથી. પ્રબુદ્ધ મુનિ સ્વામી કે તમે પણ એને પગે લાગીને માફી માંગી લો ને. એ કે મેં 5 દંડવટ કર્યા. સંતોને પગે લાગવાનું તો પગને ન અડે, ખંભે અડે ને ઘણા ગોઠણે અડે, કોક તો 5 દંડવટ કર્યા તોય નથી સમજતી. હું કહું છું કે આખી જિંદગી તારો ગુલામ થઈને રહું તોય ના પડે, મારે ભેગી રહેવું જ નથી.
મને કે જો આ લંડનના સુખ આવા છે કે બૈરાઓને દંડવટ કરવા પડે છે. તમીના મંદિરમાં આવે ને વીઆઈપી આવ્યા, બહુ મોટા એનઆરઆઈ આવ્યા, આગળ બેહારો અને બૈરાના તો દાસ થઈને હવ રહે છે. ત્યાં તો 5 હાલે નહીં કોઈનું. અહીંયા માણસને બધું હોય છે કે અમારું ધાર્યું થવું જ જોઈએ. અમે કીધું ને કેમ ન થાય, પણ મોટા પુરુષ કોઈનું કઈ હાલવા દેતા નથી. અમે ત્યાં ઊંઢેરા ગયા હતા. ઊંઢેરા ગામ છે ખેડાની બાજુમાં, ને એક મણિકાકા છે, સત્ય કેવલનો ધર્મ માને છે. પણ ઉતારો અમારો એના ઘરે થતો, વિચરણ કરતો ખેડા જિલ્લામાં. ત્યારે તેમી 4 સંતો હતા, એના ઘરે ઉતર્યા અને રસોઈ બનાવી. તો એને કીધું કે સ્વામી તમારા પૂરતી જ કરજો, વધારે ન બનાવશું, અમારી રસોઈ થઈ ગઈ છે. સંતોનો હાથ તો મોટો હોય ને, થોડુંક વધારે કરે તો એને એમ થાય બગાડ થાય ખોટો મોંઘવારી. અને એના બૈરા છોકરાની ઈચ્છા બહુ કે ભાઈ સંતો કેવો વઘાર કરતા હશે ને કેવી રસોઈ કરતા હશે ને, સ્વામિનારાયણ સાધુને રાંધતા શું આવડતું છે સાધુઓને, એટલે આપણે ચાખવું છે. હવે આ ભાઈ શું બોલ્યા કે તમારું પૂરતું બનાવજો. તમે તો કઈ ઉકાળા પાણી કર્યા નહોતા અને બપોરે જમવા બેઠા તે વાસણ ઉટકવા સિવાય કઈ રવા ન દીધું, એક દાણોય નહીં, બધું સાફ થઈ ગયું બધું. અમને ખબર નહીં કે એના બૈરા બધા બારીએ આંટા માર્યા કરે બાણ, આમ કે ભાઈ આ નીકળે એટલે આપણે જોઈએ કેવું બનાવ્યું, ચાખીએ એમ. પણ ચાખવા જેવું રહ્યું જ નહીં, વાસણ ઉટકવાના જ રહ્યા. અને એની જેવા બહાર નીકળ્યા ને એક બાણે છે ને એક બાણે છે, એનું ફેમિલી અંદર આવ્યું. અને એક એની દીકરી બોલી જોશથી, હાય હાય બધું હોયા કરી ગયા, આવું બોલ્યા. એટલે મેં બાપાને વાત કરી, મેં કે સ્વામી અમારે તો આવું છું ઊંઢેરામાં. એક છોકરીને આવું બોલી. સ્વામી કે ગરસ્તના કરે વધારે જ રાંધવું તમારે, એને ઈચ્છા હોય તે પ્રસાદની, વધે તો હાજે ખાય, કોઈક આવી જાય તો કંઈક બેસી જાવ, થોડુંક વધારે જ બાફવું મને કે. અને એ કાકા ધીરે ધીરે થોડો ગુણભાવી થયા, સત્સંગી તો થયા જ નહીં. પણ આપણે ઊંઢેરામાં જયારે મંદિર કર્યું ને ત્યારે એનો એક 20 બાય 20 એક જગ્યા હતી. એ જો આપણને આપી દે ને તો પ્લાનિંગ સારું થાય. આપણે એ ખૂણો પડે નકર મંદિરમાં. એટલે હરિભક્તોએ એને રિક્વેસ્ટ કરી કે તમે આ થોડીક જગ્યા નાની છે, તમને આપી દો ને. તો કે હું આપી દઉં, એક શરત કે આ બાજુ તમારે ખડકી મૂકવાની, ખડકી બાણું નાનું. અમારે આવવું હોય ને તો અમે અહીંથી બારમ ફરીને ન આવીએ. એમ હરિભક્તોએ સંતોને જણાવેલું નહીં કે આની કન્ડિશન આ છે, કે સારું મૂકીશું. અને બાણી મૂક્યું ને 3 મહિનામાં સંતો ગયા પારાયણ કરવા, તો ત્યાંથી તો બૈરાની અવર જવર થાય. અને આવે ને પછી મંદિરના દરવાજામાં જ બીજાને ઘરે જાય. આ તો રસ્તા જેવું થવા મળ્યું. એટલે સંતોએ રાત્રે ચણાઈ નાખ્યું. અને મણિકાકાને પૂછ્યું એ બહાર કેમ ગયા છે. અને એને ગુસ્સો આવ્યો, કારણ કે દસ્તાવેજ તો થઈ ગયો હતો, એનું કઈ હાલ એવું હતું નહીં. પછી અને બોચાસન આવ્યા, સ્વામી જોડે બેઠા હતા. સ્વયંસેવકને ધક્કો જ માર્યો સીધો, આખો ખસી કે ક્યાં છે પ્રમુખ સ્વામી, કે અંદર મીટિંગ હાલે. ભલે મીટિંગ હાલે. અને અંદર આવ્યા, પગે થોડાક લંગડા હાલે, લાકડીને ટેકે. સરપંચ છે ગામના અને બહુ સ્ટ્રોંગ. પ્રમુખ સ્વામીને કહે તમે રાજકીય માણસ છો, મારી જોડે રમત રમી ગયા છો, ખોટા છો. એ કે તે ભગવતચરણ સ્વામી કે કાકા શાંતિ. સ્વામી કે કોઈ બોલશો નહીં, બેહો શાંતિ. પ્રમુખ સ્વામી કથા સાંભળતા હોય ને એવા ભાવથી સાંભળે, શાંતિથી. મોઢાનું કઈ હાવભાવ રેખા કાંઈ બદલાય નહીં બાપાની. અને પેલા કાકાને કઈ રિસ્પોન્સ જ ન આપે બાપા, મૌન વરત જ તે. એ બોલી રહ્યા ને, સ્વામી નો બોલે એટલે લાંબુ ચાલે નહીં. એક શબ્દ બોલે પાછું પેલો વધીને 10 મિનિટ બોલે. સ્વામી બોલે જ નહીં. બોલવાનું બંધ થયું ને સ્વામી કે ઓ મણિકાકા આવી ગયા, આવો આવો નજીક આવો. કઈ બન્યું જ નથી, કેમ છે તબિયત? પેલા કાકે કે બાપા તમારી તબિયત કેમ છે? લો બાટક્યા હોત તો. પછી સ્વામી કે લાવો પ્રસાદનું બોક્સ. ગુણજીથી સ્વામી નાનું આપ્યું, એમ કે સ્વામીને વઢ્યા છે ને એટલે મોટું નથી દેવું. કે મોટું બોક્સ લાવો. પછી મને કે અને ટેબલ ખુરશી પર જમાડજો, પગે તકલીફ છે, પાછું ધ્યાન રાખજો, એ જમી રહે ક્યાં સુધી બાજુમાં બેસજો. મને કાકા ગુણ લઈને ગયા બાપાનો, કે જે થયું ભૂલી ગયા, પતી ગયું. પછી કોઈ દે સંભાળ્યું નથી. પણ સ્વામી બાટક્યા હોત સામે, તમારે થાય એ કહી લો, જાઓ નથી મૂકું બારણું, અમારી જગ્યા છે. 10 થઈ ગયા પછી શું કરે? સ્વામી કોઈને મન દુઃખ થાય એવું બોલે જ નહીં, જતું જ કરે. કેટલું જતું કર્યું છે સ્વામી. તો પ્રમુખ સ્વામી મહારાજના તો એવા કેટલા બધા પ્રસંગો આવે છે. આપણા સંપ્રદાયમાં જમકુબાઈ થઈ ગયા, નામ સાંભળ્યું છે તમે. બહારના આપણે નરસિંહ મહેતા અને હનુમાનજીની વાતો કરીએ છીએ, પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અનંત નરસિંહ મહેતાની ભક્તિને ઘોળીને પી જાય ને એવા તો આપણે ત્યાં બાયો ભાઈઓને પરમહંસો સંખ્યા બંધ થયા છે.
પ્રેમાનંદ સ્વામી કીર્તનો ગાતા ને તારો શ્રીજી મહારાજ ગોપીનાથની મૂર્તિમાંથી પ્રગટ થઈને જીવે ક્યાં સુધી રોજ હાર આપતા, રોજ હાર આપે. નરસિંહ મહેતા આખી રાત કીર્તન ગયા. દામોદરે અધરથી એકવાર જિંદગીમાં હાર નાખ્યો છે. જમકુબાઈ તો રાજસ્થાનની રાણી હતા, મૂળ વાગડ ગામના, અને દરબાર ગરાસિયા દરબારની દીકરી. રાજસ્થાનનું સમગ્ર રજવાડું જેને ઘરે હતું ને એની જોડે એના લગ્ન થયા. કોઈ પારાયણ નહીં, કોઈની એવી જ્ઞાનની કઈ કેસેટો સાંભળીની, કોઈ મેગેઝિનની, ખાલી એની સેવિકાઓ હોય ને પાણી ભરવા જાય નોકરાણી, એની વાત કરી કે આજ કુવા ઉપર બે બ્રાહ્મણો નાવા આવ્યા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા હતા. સ્વામિનારાયણ શું છે પૂછ્યું કે સ્વામિનારાયણ કોણ છે? કે સૌરાષ્ટ્રમાં ગઢડા ગામમાં ભગવાન સાક્ષાત પ્રગટ થયા અને બિરાજમાન છે દાદા ખાચને ત્યાં. આ વાત જમકુબાઈ સાંભળી. આમાં કેવું છે ને, તેજને ટકોર અને ગધેડા ને ડફણા. તમે 1000 પારાયણ સાંભળો ને તોય કાંઈ અડે નહીં તમને. અને સમજવું હોય ને તો 2 શબ્દમાં સમજી જાય. ગોપીચંદ રાજાને 1 શબ્દમાં જ સમજાઈ ગયું. ભરથુરીને દગો કર્યો ને સમજાઈ ગયું. પિંગળાઈ ખબર પડી, તમને નથી ખબર એટલે શું ખ્યાલ છો પિંગળાની. તુલસીદાસને 1 શબ્દમાં જ સમજાઈ ગયું. બાજન રાજાને મહાભારતમાં એક ઊંટ મરી ગયું ને સમજાઈ ગયું. ઊંટ મરી ગયું, મરી જવાનું છે. આ તો 20 વર્ષના દીકરાને બાળીને આવે ને તો મિલકત હાટું બાહું ચડાવે, છા પીવે ને બધું ભૂલી જાય ઘરે. ખબર છે મરવાનું છે, બધા જાણી છે મૂકીને જવાનું છે. એક હાંઠેકડું આ દુનિયામાંથી લઈને જ જવાનું આપણે, અને કાલે મોત આવે. આપણા હાથમાં કાંઈ નથી મોત. બધાને કે 80 વર્ષનું લખાણ નથી લઈને આવ્યા આપણે. મરી જાય એટલે પૂરું થઈ ગયું. તમારા બંગલા અહીંયા રહે, તમારું ફેમિલી એટલે પૂરું રખ્યા ભસ્મીભૂત થઈ જાય. અનંત જન્મમાં ફેમિલી દેખાવા નથી. કોને ફેમિલી નથી કર્યું આમાં? પણ માણસને મોહ એવો છે ને, છૂટે જ નહીં, મરતા સુધી છૂટે નહીં, મરતા સુધી. એટલે કોની વાત આપણે કરીએ છીએ? જમકુબાઈની. ખાલી નામ સાંભળ્યું છે હો. તમને નિત્યાનંદ સ્વામીની વાત કરી, નામ સાંભળીને આવ્યા છે. સ્વરૂપાનંદ સ્વામી, આનંદાનંદ સ્વામી આખી અયોધ્યાના મોટા મહંત હતા. અયોધ્યામાં બધા મંદિરના ચેરમેન કહેવાય. આજે પણ જ્યાં રામ ગલોલાનું અયોધ્યા મંદિરમાં અમે બાપા હાથે ગયા હતા, આખી રામાયણ કંડારીને લખી છે દિવાલો પર, કોતરીને, ટોટલ રામાયણ કારસમાં કોતરીને લખી છે. આજની તારીખે ક્લિયર વંચાય છે. રામ ગલોલા સ્વામી 300 સાધુ એના આશ્રમમાં રહે, અને એનો ગુરુ ગુજરાતમાં આવ્યા અયોધ્યામાંથી જાત્રા કરવા, અને જેતલપુરમાં આને મળ્યા આપણે સ્વામિનારાયણ ભગવાન ત્યાં હતા, દર્શન કરવા ગયા, અને જેવા મારાના દર્શન કર્યા ને, અને નિષ્ઠા બેહી ગઈ ને કે ભગવાન છે. એના સંતોને કહી દીધું કે તમારે જવું હોય તો જાઓ અને રહેવું હોય તો રહો, મને ભૂલી જજો, હવે હું આ સ્વામિનારાયણનો શિષ્ય થઈને રહેવાનો છું. દીક્ષા લઈ લીધી, અને આનંદાનંદ સ્વામી નામ આપ્યું એનું. આજની તારીખે એના તુંબડીને સીપ્યો છે, પરસાદીના લખ્યું છે. આ રામ ગલોલા સ્વામીનું પરસાદીનું છે. આ મોટી ડોલ જવડી તુંબડી છે, મોટો સીપ્યો. 300 ખાખી બાવાના ગુરુ હતા. શ્રીજી મહારાજના દર્શન કર્યા, મહારાજનો દાસ થઈ ગયો, કંતાન પહેરીને ભીખ માગી. આવો જાહો જલાલી મોટું ગોંડલ મંદિર હમાય ને એનાથી મોટો આશ્રમ છે એનો. પણ શ્રીજી મહારાજનો પ્રભાવ કેવો, પ્રતાપ કેવો, એ જમકુબાઈને મનમાં લાગી આવ્યું. માણસને અંદર થવું જોઈએ, અંદર કે મારે કંઈક કરી લેવું છે જીવનમાં. જમકુબાઈ જાગી ગયા કે મનુષ્ય અવતાર ભગવાને આપ્યો છે, અને ભગવાન ન મળે તો કરવાનું શું જીવનમાં શરીરને? તમે લોકો શરીરનો ઉપયોગ છે ને શરીર માટે જ કરો છો. બાપા બોલે ને, પથારી કરતા હવાર પડે હોવું ક્યારે? અગાસીમ હોવું, આમ માથું રાખવું, મચ્છર હવાર પડી જાય, ફેરે ફેરે કરો. સેટિંગમાં આયુષ પૂરી થઈ જાય છે આપણી. કોઈ સેટ તો થતું જ નથી. 80 વર્ષે માણસ બોલે મેં 4 દાડા સુખના જોયા નથી, તો કર્યું હું? કોકને પૂછવું જોઈએ આપણે. જમકુબાઈને છું કે મારે નીકળવું છે, પણ રાજા તો નાની ઉંમર, યુવાન બાઈ, આમ રૂમાલ પડ્યો, નોકર આપે વાંકો વળી, વાંકી ન વળે ઘરમાં, એને કામ કરવાનું નહીં, સોનાના થાળમાં જમી. આવી મોટી રાણી, અને એને શું ભગવાનને મળવું છે, પણ ભાગવા દે રાજા. ચોકીદારો ભરી બંદૂકે બધા ગેટ ઉપર ઉભા હોય, પણ બાઈ છે ને બધી હાડીઓ કાઢી અને એકાબીજીના છેડે ગાંઠો વાળી, અને બંડલ બનાવ્યું પેલું, અને પલંગ હેઠે નાખી દીધું રાતના દિવસે. રાજાને રાત્રે 1:30 વાગ્યા સુધી વાતો કરાવી, હુવા ન દીધો. અને 1:30 વાગ્યા પછી બરાબરની ઊંઘ ભરાણી રાજાને. પછી પેલી ઉઠી અને દોરડા જેવું બનાવ્યું છું હાડીઓનું, ને એક થાંભલે કે પિલરે બાંધ્યું કંઈક. પાછલેરથી ગેલેરીમાંથી નીચે ઉતરી લબડીને બાઈ, રાજાની રાણી. પણ ચોકીદારો તો બધે હોય,
ગટરના ભૂંગળામાં પહેરી ગઈ અને કેટલી દૂર નીકળી. ગટર હોય ને રાજાને ત્યાં તો ગંધાઈ નજીક ના હોય ને ભૂંગળા, ત્યાંથી નીકળી અને ઉઘાડા પગે, એક પૈસું નથી, એક જોડી કપડા નથી, કોઈ ચાકર નથી, અને પગમાં ચંપલ વગેરે બાય દોડી મુઠ્ઠીઓ વાળી. કેવી દોડી, ચક્કર આવી જાય, પડી જાય. અને હવારમાં ખબર કે ઘોડેસવારો હોધવા તો આવશે, પણ રાજા તો મોડો હુતેલો, એટલે મોડો પરવારે. પછી તો પરવારી નાઈ ધોઈને રાણીની તપાસ કરી કે રાણી નથી. 10 વાગ્યા સુધીમાં તો રાણી ક્યાંય નીકળી ગયેલા, પણ ઘોડાના ડાબલા સંભળાણા અને મરેલો ઊંટના પિંજરવણીની વાહે બાવળિયાના ઝાંખડામાં હંતાઈ ગઈ, અંદર ગંધાય. આખો દાડો નાખી રાજ બેઠી રહી, ખાવા પીવાનું કાંઈ નહીં. હવે આપણે તો મોક્ષ લેવા આવ્યા છે ને, જમવાની વાર હોય ને તમને 10 મિનિટ બેહારે ને મોઢું ચડી જાય આપણું, કે હું જમાડો ને ઘરે જતા રહી ગયા. એટલે ભાઈ શાંતિ રાખો, તમે મોક્ષ માટે આવ્યા છો. આ કઈ હોટલ છે? આ તો ખપ રાખવાનું છે આપણે. આવો ખપ જોઈએ મોક્ષનો. અને બાય ગઢડા આવીને કેમ આવી છે? રાજસ્થાનથી આવી ઠેઠ હાલતા, હોટલો નહીં, રસ્તા નહીં, વાહનો નહીં, અને લૂંટારાઓની અને યુવાન રાણી હોય કેટલી બીક હોય બાઈ માણસને. ભરવાડોની ભેગી ગઈ, વણઝારાની ભેગી, એની દ્રષ્ટિ ખરાબ થવા મળી, એને મૂકીને ભાગી અને આવીને હાડ પિંજર થઈ ગઈ. હાવ ગઢડા આવી કેટલા દિવસો હાલી હશે. આપણે તો બાજુમાં ગામ હોય ને, લુંછી કોઈ છે હાલીને આવે ને, તો બાપા આવ્યા ને કે હાલીને મંડળ આવ્યું, જાહેરાત ન કરે ને કે સુધી થાક ઉતરે નહીં આપણો. એલાઉન્સ કરો, અમે હાલીને આવ્યા છીએ, અડધો કલાક હાલ્યા છીએ. આપણી પદયાત્રા બધી આ જ પદયાત્રા બધું આના માટે જ હોય. બધું રસોઈમાં નામ રહી ગયું હોય તો કે આ તો રસોઈમાં ખોટા પૈસા બગડ્યા અમારા. એટલે નામ માટે પૈસા થા, સહેજમાં થાય, મન દુઃખ થાય આપણને. નાનો છોકરો હોય ને એને ચોકલેટ આપવાની હોય, મમરા ભરી દે, સ્કૂલે જાય, કોલેજમાં જાય, પછી ચોકલેટો દીધા કરવાની. સત્સંગીઓને જૂના થાય હાંચે જ કરવાના. ઘરમાં રહેવું તો મહેમાનની જેમ રહેવાનું છે, અને સત્સંગમાં કેમ રહેવાનું છે આપણે? ગરધણીની જેમ. આ તો સત્સંગમાં જ મહેમાનની જેમ આવે, ઘરમાં મહેમાનની જેમ. અહીં તો ધણી છીએ આપણે, મંદિરના સંતો હરિભક્તો આપણા છે, સંસ્થા આપણી છે. શાસ્ત્રીજી મહારાજના તો કેટલા પ્રસંગો, યોગી મહારાજના બધા ઢગલા બંધ છે. અને બાઈ આવીને કામ શું કરે ખબર? છાણ વાસીદું કરે. અઠવાડિયા સુધી તો બોલાવી નહીં શ્રીજી મહારાજે. મહારાજે 8 દાડા પછી કીધું જીવબાને લાડુબાને, કા કોણ છે બાઈ બેન નવા? એ કે કોક આવ્યા છે ને, સેવા બહુ કરે, કઈ ખાઈ નહીં પીવાની સેવા જ કર્યા કરે, ભક્તિ બહુ કરે છે. શ્રીજી મહારાજ નજીક બોલાવ્યા, પરિચય પૂછો. મહારાજ કે આને ઓળખો છો? દાદા ખાસને કીધું જીવબા લાડુબાને, તમારી જેવા તો ગોલા ને ગોલિયું એને ઘરે ચાકરો હતા. આ તો રાજસ્થાનનું રજવાડું મૂકીને આવીને મજૂરી નો કરાવશો. પણ બાઈને મનમાં કાંઈ નહીં. મહારાજ કે મુંડન કરી નાખો. બીજા દાડે બાઈ મુંડન કરાવ્યું પાછું. મહારાજ કે આખી જિંદગી ભુજમાં રહેજો, જાઓ લાધીમાં જોડે, કે રાજા આવશે હોત તો તમને લઈ જશે ને મને હેરાન કરશે. પણ જેને ખબ છે ને મોક્ષનો, આખી જિંદગી સિંગોડાનો લોડ પેટે, પુરુષ માત્ર જે 5 હાથ દૂર રહે, કોથળા પર જ હોવે. આવી સાહેબીઓ મૂકીને આવ્યા છે. આપણા બધા સંતો છે ને, જોઈ છે ને, બધા આવ્યા છે દેશ પરદેશના. કેવી સુખ મૂકીને બધા આવ્યા છે. પણ અહીંયા તમે જુઓ તો બેઠા છે ને કેટલા મોટા સંતો બધા. એટલું અહમ નહીં. સારંગપુરમાં જાઓ તમે, બિચારા સંડાસો સાફ કરે, ચોક વાળે, હરિભક્તોની થાળીઓ સાધુઓ ઉડકે. દુનિયામાં કોઈ સાધુ નથી એવો. સાધુ તો આશીર્વાદ આપે, રસોઈ જમે, પ્રવચન કરે, 3 જ વિભાગ હોય એને. આ બધું કરવાનું સાધુને હોય મજૂરી. પણ સંતો આપણા છે એને જરાય માન નથી. મુક્તાનંદ સ્વામી લખ્યું છે કે સાંભળ બેની હરી જાની રીતડી, મોહન વરને માન સંગાતે વેરજો, સાધન સરવે માન બગાડે પળવિસી, જેમ ભળ્યું પય સાકરમાં અહીં ઝેરજો, સાંભળ બેની હરી જાની રીતડી. મુક્તાનંદ સ્વામી કહે છે ભગવાન ભજવાની રીત શીખી લો. મોહન વરને માન સંગાથે વેર. ભગવાનને વેર છે, જેની જોડે વેર હોય એને રાખો તો ભગવાન રાખે આપણને. તમારો દુશ્મન હોય તમારી પત્નીને જમાડ્યા કરે રોજ ઘરે બોલાય, તમને પોહાય? ભગવાન કે માન જોડે વેર છે, રીત. આપણા સંતો ગયા હતા જોળી માગવા મોચી દળમાં,
પરદેશથી આવેલા બિચારા નવા નવા રસોઈ કઈ શીખ્યા નહોતા, અને જોડી માગવામાં ઉતાવળ બહુ હોય રસોઈ બનાવવાની. કાઠિયાવાડીમાં કઈ જાતે જ બનાવવાનું કાયમ. તે શીરો બનાવો પેલા કે સંતો આવે તારે અમારે ગળ્યું મોટું થાય, નગર ઘરે જ કોઈ કરતા ન હોય, માટે શીરો કરો. તે સંતોને ઉતાવળ છે, કુકરમાં શીરો કર્યો, સીટી મારી. હવે શીરામાં સીટીયું મારે કે શેકવાનું હોય, એ બિચારા કોઈ શીખેલા નહીં. તે લોટ મોરસ પાણી બધું નાખીને કે આપણે સીટી મારીએ બધું પાકો થઈ જશે, એક સીટીએ શીરો થઈ જાય. તવેથો નાખ્યો ને તે કુકર આખું ઓછું થાય, છોટી ગયેલું બધું. બધું સારું હતું, ઘી બિચારાનું સરસ હતું, લોટે સરસ હતો, બધું સાધન હતા, પણ હવે રીત આવડતી નહોતી. રસોઈની રીત આવડવી જોઈએ ને. અમુકનો હાથ જ એવો હોય, અમારે ઘનશ્યામ પ્રસાદ આંખું વિશે નાખે ને મસાલા ટેસ્ટફુલ જ થાય. અમુકને બધા મસાલા હોય ને તો હોસ્પિટલ જેવું હોય, હખત ન હોય, તમને લાગે જ નહીં શું છે આ. અમુક તો નામ પાડવા પડે કે કઈ આઈટમ છે, પણ રીત હોય ને એમ રીત આપણે શીખવાની. પૂજાભાઈ હતા એક ધર્મજના પ્રમુખ સ્વામી મહારાજ, અમારે મધુવંડ્યામાં શિબિર થઈ ત્યારે એનો દ્રષ્ટાન અમારી સંતોની શિબિરમાં આપ્યું હતું બાપાઈ. રેલવેના સ્ટેશન માસ્તર આફ્રિકામાં 6 ગામના પટેલ ધર્મજના, અને ત્યાંથી છોડી અને સેવા કરવા આવ્યા સંસ્થામાં શાસ્ત્રી મહારાજના સમયમાં. નિર્ગુણ સ્વામી કે ઘોડા ગાડી આંકવાની સેવા કરો, એટલે ઘોડાને પાછું નીરવાનું, પાવાનું, સાફસૂફી કરવાનું. આફ્રિકાનો સ્ટેશન માસ્તર આવો 6 ગામડો પટેલ, એનો તો વાંધો નહીં, પણ ઘોડા ગાડી લઈને નિર્ગુણ સ્વામી બેસીને જાય, કંઈક પધરામણી શાક લેવા કંઈક જાય કોકને ત્યાં, તો રોદો આવે. તો નિર્ગુણ સ્વામી કે ગધેડા જેવા હરખી આંખને આવો બળજા જેવો છો, આવા શબ્દો કે. પેલા હાથ જોડીને હશે કે સ્વામી તમે કીધું ને એવો છો ભાઈ, હરખી હાલે ઘોડે કાઢી, માણા હોય તો હરખી હાલે, ગધેડા જેવો છું. બાપા બોલ્યા કે હારો કહેવાય ને કે ન કે મને ગધેડા જેવો કીધો ને હમણે ઘોડે ગાડી ઊંધી જ નાખો, તમને પાડું. પણ બિચારા હસી નાખે, એટલું માન નહીં. આપણે મણિભાઈ સલાડવાળા હતા, કોઈ દે રૂમ લીધી નથી મંદિરમાં, સભા મંડપમાં હોઈ જાય, આખા કાનમમાં સત્સંગ કરાવે ને ડાળે ઉઘરાવે ને એવો કથા વાર્તાને કરે ને એનું જોમ જ એવું. અમારે એક દેવેન્દ્ર સ્વામી છે સાંકરીમાં કોઠાર, એના બાપુજી ગણેશ દાદા છે કેરિયામાં, 40 વર્ષ એની સેવા કરી ગઢડા મંદિરમાં. દૂધની રૂમ, શાકભાજી સંભાળે, ઉતારામાં પાણી ગરમ ડોલ પોગાડે, બધું જ કામ કરે મંદિરનું. 1 રૂપિયાનો પગાર નહીં, પણ એક લાડુડી ઘરે નીકળી ગયા 40 વર્ષમાં. કોઈનો અવગુણ નથી લીધો, એટલું નહીં, એક રૂમ લીધી નથી. લીમડા નીચે હોઈ જાય, ચોમાસામાં સભા મંડપમાં હોઈ જાય, કોઈ સાધુનો અવગુણ નહીં. 40 વર્ષ સેવા કરી બચારાય. અત્યારે ધામમાં જવાની તૈયારી છે અમને. આ તો સેવા કરે ને 5 ને નડે પાછા. આપણે ઘણી વાર ના પડવી પડે, ભાઈ સેવાની જરૂર નથી તમારી. સ્વભાવ એવો રાખે ને કોઈને ગમે નહીં. તો આવા બધા હરિભક્તો, પરદેશમાં ખબર કાયદા છે, છોકરાને મરાય નહીં. પહેલામાં પેલું શીખવાડે, અમેરિકામાં પોલીસ સ્ટેશનનો નંબર જ ગોખાવે, એબીસીડી પછી ગોખાવે કે તને તારી મમ્મી ખીજવાય કે મારે તારા પપ્પા ખીજવાય તો આ નંબર દબાવવાનો, એટલે પોલીસ આવી જશે, પકડી જ જાય. આપણે ન્યુયોર્ક મંદિરમાં છોકરા રમતા હતા, દડો આવ્યો સિંહાસન આગળ રમતા રમતા, ઠાકોરજીની મૂર્તિને ફટકાણો, એટલે પ્રતાપભાઈના પૂજારી હતા ને દડો લઈ લીધો. છોકરાએ બહાર જઈને ફોન કર્યો પોલીસને, પ્રતાપભાઈ જેલમાં નાખી દેતા હતા. ત્યાં તો છોકરાને કાંઈ કહેવાય નહીં, તમારો દીકરો તો તમે મારી ન હોય કોઈને, નાનો હોય તોય ન મારી શકો. અને એક બાપને ક્રોધ આવ્યો છે ને તે 2-3 ઢોલ મારી. જે છોકરાએ પોલીસને બોલાવી અને બાપને જેલમાં નખાવા 20 દાડા સુધી. અને એના બાપને બહુ લાગી આવ્યું કે હજી તો ઉગીને ઉભો છો થા, મને જેલમાં નખાવે છે. અને પછી તો કઈ ત્યાં તો કઈ ફરીને મારે ફરીને જેલમાં જવું પડે, બોલાય નહીં. અને પછી તો એ કે છે આપણે દેશમાં જવું છે ફરવા, ભારતમાં. જે છોકરાને લઈને આવ્યા, છોકરો કે સારું. અને એરપોર્ટમાં ઉતર્યા મુંબઈ, અને એરપોર્ટની બહાર નીકળે 4-5 ઢોલો મારી છોકરાને, જોથી ફોન, પોલીસને ફોન કરી લે, જેને કરવો ને કર કે છે. એટલો એને ક્રોધ ભરાઈ ગયો. અને બીજા પ્લેનમાં ત્યાંથી પાછા અમેરિકા ગયા, ઢોલ મારવા લાખ રૂપિયા બગાડ્યા. આમ તો કેવું છે માણસને, જો પોતાનો છોકરો હતો, માણસને કે મને પોલીસ સ્ટેશન નખાયો, એટલે તો ભલભલાને ભારે પડે એવું છે આ બધું. એટલે બાપા કહે છે કે આપણે કોઈ દાડો આ દાસના દાસ થઈ જવાનો. ઇન્દ્ર રાજાને વિચાર આવ્યો એકવાર ઇન્દ્રને. ઇન્દ્ર તો કોણ કહેવાય? સ્વર્ગનો રાજા કહેવાય. અને આ વરસાદ એ પાડે છે, નકર બધા ભૂખે મરી જ જઈએ આપણે. વરસાદ ન પડે તો મિનિસ્ટરો રોડ ઉપર રખડતા થઈ જાય, કોની પર રાજ કરે. અને ઇન્દ્ર આવું મિનરલ વોટર પાણી નાખે છે પાછું,
આમ ધધુડા ન પડે, ગાંગડા ન પડે, એકદમ વ્યવસ્થિત, પાછું કોઈને નુકસાન ન કરે. બાપા ત્યાં સાકરી નીકળ્યા ને એક જણાએ કીધું કે બાપા વરસાદ થતો નહીં તેમ ધૂન કરાવતો, ઇન્દ્ર તમારી આજ્ઞા નથી પાળતો. બાપા કે તમે પાળો એ પાળે. સ્વામી તરત જ બોલ્યા. એટલે ઇન્દ્ર રાજાને મનમાં છું કે આ મૃત્યુલોકમાં માણસો મને યાદ કરે છે કે નહીં, તપાસ કરું. કારણ કે આ લાઇટ આપણે વાપરીએ, આ લાઇટ હોજવા વાળાને એડિશનને કોઈ સંભાળે છે? કુકર કોની બનાવે, કોઈ સંભાળે છે? કોણ બનાવવાળું છે? એમ માણસો છે ને વરસાદ પડે એટલે પણ પાડવાવાળા નથી સંભાળતા કોઈ. એટલે ઇન્દ્ર મનુષ્યના રૂપે મૃત્યુલોકમાં એક જગ્યાએ સિટીના ખૂણે આવીને ઉભો રહ્યો શહેરમાં. અને પછી એને શું કે આપણે જોઈએ હવે મનુષ્યોનું કોઈ ટેસ્ટિંગ કરીએ કે ઇન્દ્રની કઈ કિંમત છે કે નહીં અહીંયા. અને એક ભાઈ રેંકડામાં બધી મૂર્તિઓ લઈને નીકળ્યો વેચવા, ફૂટની મૂર્તિઓ નાની મોટી. ઇન્દ્ર નજીક આવ્યો, કોની કોની મૂર્તિઓ વેચે છે, આપણી છે કે નહીં? એમાં તો બધા દેવની વેચવાવાળા બધું રાખે. એમાં પહેલી મૂર્તિની ગણપતિની પકડી હાથમાં. ઇન્દ્ર રાજાએ કે આની શું કિંમત છે ભાઈ? એ કે 4 રૂપિયા. ઇન્દ્ર કે 4 રૂપિયા? એ કે આ 4 રૂપિયા તે કીધું નહીં, 4 રૂપિયા કિંમત છે આની. ઇન્દ્ર ખુશ થઈ ગયો કે ગણપતિને કહેવું પડશે ઉપર જઈને કે ગણપતિ ગમે ના પૂજાય માંડવામાં, ખાતમુહૂર્તમાં, વાસ્તુમાં, લગ્નમાં, પણ 4 રૂપિયામાં વેચાઈ જાવ છો તમે, માટે પાવર વાપરશો નહીં. ઉપર જઈને કહે છો કે 4 રૂપિયાની કિંમત છે તમારી. પછી વિષ્ણુની મૂર્તિ પકડી એની કે આની શું કિંમત? કે આના 6 રૂપિયા. લો, આ તો ભગવાન થઈને પૂજાય, મંદિરો થાય, અને લોકો 6 રૂપિયામાં જ વેચી નાખે છે ને. પછી ઇન્દ્ર એ પોતાની મૂર્તિ પકડી, આની શું કિંમત? એ કે આ 2 લો ને તો મફત. એ કે કિંમત પૂછું છે કે સાંભળતા નથી, કહું છું. એ કે આપણે નહીં ટોપ લઈને બ્રશ મફત આવે એવું, આમ પેકિંગમાં, પેકિંગ કહેવાય એને, માલ જેવું જ નહીં. એ કે પણ કઈ કિંમત નથી. એ કે માથું શું ખાસી કે. એટલે પેલો છે ને હાલ તો થઈ ગયો ઇન્દ્ર, એને તો આમ બીપી વધી જાય ને એવું થઈ ગયું. તે પેલો રેકડા વાળો કે આવા નવા મફત ત્યાં લેવાની ભાવ પૂછવા આવો છે કે તેને બહુ લાગી આવ્યું. સ્વર્ગમાં ગયો, ભગવાનને મળ્યો. ભગવાન કે મૂળ નથી? કે ના કાંઈ નથી. કે એ તો ખરા શું છે? આ તો અમુક તો કહેવાય નહીં હો. પાછું જોજો, જો નવસારીથી બસ કાઢી હોય ને આપણે, કે ગઢડા કે ગોંડલ જવું હોય, એમાં 55 પેસેન્જર હોય ને, 54 આવી ગયા હોય ને, એક બાકી હોય, આળસુ હોય તો રાહ જોવે ઘણી 10 મિનિટ, પછી ઉપાડી બધે. અને 10 મિનિટ પેલો લેટ પડ્યો ને એની નજર સામે બસ ઉપડી, જોવે છે કે ગઈ. પછી ભાઈ પાછો આવે ને કોક પૂછે કેમ સવારમાં વહેલા ઠેલી લઈને? એ કે ખાલી આ તો આમ વોકિંગ કરવા નીકળ્યું છે. કે એને બસ ઉપડી ગઈ, હું રહી ગયો. ચોમાસામાં જોજો તમે લપશો ને તો કોઈ જોઈ ગયું નહીં, પહેલા જોઈ લઈએ આપણે. પડ્યા હોય ને ખાંદામાં, કીચડ ઉડ્યો હોય ને તો પેલા જોઈ લે. કોઈ ભાળી નથી ગયું ને મને, કપડાં બગડ્યા પછી જોઈ. કોઈ જોઈ નથી ગયું ને તો ઘણું દુઃખ હળવું થઈ જાય. કોક ન જોઈ જવું જોઈએ મને. તેમાં કપડાં પહેરો છો તે તમારા માટે પહેરો છો? લોકો જોવે એટલે પહેરવાના સારા કપડાં, તૈયાર થઈને બહાર નીકળવાનું. ઘરમાં તો ફાટલા લહેંગા પહેરે છે હોતી વખતે. આ લુગડા શું કામ પહેરવાના? કોકના માટે પહેરવાના. આપણને પર્સનાલિટી પડવી જોઈએ, આપણી કોઈ કદર થવી જોઈએ, કિંમત થવી જોઈએ. ત્યાં અમે શીશવા ગામમાં હતા અને ભગવતચરણ સ્વામીને એમ બેઠા ને બાપા ટપાલું લખે. ભગવતચરણ સ્વામી જાણી જોઈને હળી કરી મને, કાંઈ વાત નહોતી, આગળ પાછળ કાંઈ બન્યું નહોતું. અને એને પૂછ્યું ટીખળ કરવાનું. મને કે બાપા સાંભળે હો, અમે અડીને જ બેઠા, સ્વામીનું ગોઠણ, અમારો ગોઠણ અડે એમ બેઠા. એ કે કાઠિયાવાડીમાં શું છે? નકડી કઢી વખણાય કાઠિયાવાડની, બીજું કાઠિયાવાડીમાં છે શું ખાવાનું? મને કે કઢી કરી છે કાઠિયાવાડી, એક આઈટમ આવે થાળમાં. મેં કીધું ભગવાન તો 28 વર્ષ ગઢડામાં જ રહ્યા છે, કીધું કાઠિયાવાડીમાં. મને કે સાસરીમાં ક્યાં પ્રગટ થયા છે? મેળાઓમાં, ચરોતરમાં પ્રગટ થયા છે. મેં કીધું ગુણાતીતાનંદ સ્વામી, યોગી બાપા ને ભગતજી મારા 3 સૌરાષ્ટ્રમાં જન્મ લીધા છે. એ કે આ પ્રગટની વાત કરો. મને કે બાપા ક્યાંના છે? બાપા કે મને કઈ ગણશો નહીં, હું અક્ષરધામમાંથી આવ્યો છું. બાપા સ્વામી કે મને એ કઈ દેશનો ગણશો નહીં બાપા કે. અને સ્વામી કે ચર્ચા થવા દો. તે એવા કે સૌરાષ્ટ્રમાં છે ને કંઈક વાગે ને તો પગ ઉપર પેશાબ કરે લોકો, લોહી નીકળ્યો જો પાકે નહીં ને એટલે. મેં કીધું ચરોતરમાં 9 વાગ્યો ને તો કોકના પગ પલાળ એવા છે. મેં કીધું તો એ પહોંચી ન વળ્યા ને કે મંદિર કોને લઈને હાલે છે?
મેં કીધું મંદિર છે ને એ બાપા બોલ્યા તરત, બાપા કે ભગવાનને લઈને હાલે છે. સ્વામી શું બોલ્યા? ભગવાનને લઈને મંદિરો હાલે છે, કે ચરોતર કે સૌરાષ્ટ્રને લઈને નથી હાલતા. બાપા કે આ જે કાંઈ બને છે ને ભગવાનને લઈને થાય છે. કેનેડાની પાર્લામેન્ટમાં બાપાનું સન્માન થયું ને બાપા કે નિર્ભય સ્વામી તમે ઉભા થાવ, ઠાકોરજી તમારી આગળ છે. આ સન્માનો થાય છે ને ભગવાનને લઈને થાય છે, મારે લઈને નથી થતા. જે કાંઈ બને છે ને ભગવાનને આગળ કરે છે. એટલો પણ અહમ સ્વામીના હૃદયમાં ક્યારેય આવ્યો નથી. કેવા કેવા કાર્યો કરે છે બાપા, અને કેટલું વિચારી શકે છે પ્રમુખ સ્વામી મહારાજ. ગમે તેવો માણસ હોય ને બુદ્ધિથી પર વસ્તુ છે. અમુક આયોજન તો બાપાના કેવા હોય છે ને એની કોઈ કલ્પનામાં જ ન હોય, અમુક તો કથામાં કહેવાનું ન હોય, એટલું જોઈ શકે છે બાપા. પણ એને કોઈ દી અહમ આવતો નથી કોઈ દાડો. બીજી વાત મહારાજ આમાં એમ કરે છે, શેની મમત્વની વાત કરે છે આપણને, કે મમત્વ પણ આપણે કોઈ જાતનો રાખવો નહીં. ત્યાં બોચાસનમાં બાપાની સભા હતી અને પૂનમની સભા હતી, ચૈતરી પૂનમની. અને હવે ગુતાલ ગામ છે નડિયાદની બાજુમાં, ગુતાલ. એ ગામના એક છોટા ભાઈ સોમાભાઈ પટેલ ત્યાં આવ્યા. અને મેં બાપાને વાત કરી, મેં કીધું સ્વામી જો છોટા કાકા આવ્યા છે, જૂના માણસ અને તમારી ઉપર હેત છે, નડિયાદ સાતરાલી થાય છે ને એમાં એક રૂમની સેવાનું તમે એને કહી દેજો, કારણ કે જૂના માણસો હોટલાઈન વાળો ડાયરેક્ટ તમારી સિવાય એ અમારું ન માને. બાપા જ કંઈ સાંભળ્યું જ નહીં. અને આપણે એમ કે સ્વામીને શું હોય છે, કંઈ રસ નહીં હોય. આ સાતરાલી તો એનું જ થાય છે, આપણું ઓછું થાય છે. બાપાને થોડોક સહકાર દેવો જોઈએ ને, કારણ કે હોસ્ટેલ એમ બાંધતા ત્યારે બાપાએ કીધેલું કે જો પૈસા અમારે કંઈ માગવાના નહીં, બાંધ્યું હોય તો બાંધો, 1 રૂપિયો સંસ્થામાં લેવા નહીં આવવાનું. અને આ તો ક્યારે કેટલા વર્ષો પહેલા, 20 વર્ષ પહેલા બાંધવાની, પૈસા ક્યાં હતા? તો મેં કીધું તમે આશીર્વાદ આપો કે મને કોઈ ના ન પાડે. સ્વામી કે જાઓ કોઈ ના નહીં પાડે. તે હમણાં મેં ગઢડામાં ટેસ્ટિંગ કર્યું કે ભાઈ આ ખેંચી લીધું છે કે રાખ્યું છે ના પાડવાનું, આ પાડવાનું. તે એક નટુભાઈ કરીને છે વેલિંગ બરોમાં રહે છે મેળાવના, અને કનુભાઈ પીચના છે એ વેલિંગ બરોમાં. એ 2 જણા આવ્યા. મેં કીધું 2 જણા 11 લાખ રૂપિયા આપો ગઢડામાં, કારણ કે 5,000 તો કોઈ ના ન પાડે, પણ બાપાએ હા આશીર્વાદ આપ્યા છે ક્યાં સુધી ના આપ્યા છે. તે 2 જણે તરત ચેક લખી દીધા 11 લાખના. મેં કીધું તો વાંધો નથી, બાપાનું બરાબર છે કીધું. આપણે તરત લખી દીધા, 22 લાખ રૂપિયા દઈ દીધા. હવે એને તો હું બહુ જૂના ઓળખતો નથી બહુ, આ તો પરિચય ના આવીને મેળવેલો. તો બાપાને કીધું તમે ના ન પાડે એવું કરો. સ્વામી કે સારું. એમાં પેલા છોટા કાકા આવ્યા ને, છોટા કાકા બોચાસન હતા. બાપાએ એને કીધું નહીં, પણ સભામાં બોલ્યા પ્રમુખ સ્વામી મહારાજ. સ્વામી કે છોટા કાકા ધામમાં જવું છે તમારે? ચાલુ પ્રવચન પ્રમુખ સ્વામી મહારાજનું, 10,000 હરિભક્તો ચૈત્રી પૂનમે. તે કાકા તો ઊભા થઈ ગયા સભામાં. હા બાપા જાવું જ છે, હવે શરીર સારું નથી રહેતું, લઈ જાઓ તો સારું. સ્વામી કે જન્મગર સ્વામી કે એમ કરશો તો ધામમાં જશો. હવે આપણા હાથમાં કઈ કોઈનો મોક્ષનો ઈજારો નથી, આપણું જોખમ બીજાનું ક્યાં આપણે કરવાના છીએ. પણ સ્વામી છે ને 12 હવાલો પેલો રૂમ બાંધવાનો આપી દીધો. પછી તો આપણે આંગળી દઈને પહોંચું લઈ. મેં કીધું કાકા તમને બાપાએ શું કીધું છે? કે હું કહું એમ કરવાનું છે તમારે, તો ધામમાં જવા છે. માટે 2 રૂમ કરાવડાવો તમે, એક તમારી ને એક તમારા પત્ની નામે. તકતી બકતી નથી મારવાની. 30,000 રૂપિયા છે એ જમાનામાં એક રૂમના, 60,000 આપવાના છે. એ કે એક રાખો. સ્વામી શું કીધું છે તમને? હું કહું એમ કરવાનું તમારે. એ કે સારું 2 આપીશું. હાલો ને બાપાએ કીધું છે. 2 રૂમના પૈસા આપ્યા. પછી અઠવાડિયા પછી આવ્યા, અમારે ધામમાં ક્યારે જવાનું છે? મેં કીધું એ તો અમારી ડિક્શનરીમાં ક્યાં છે. પછી આપણે કઈક, મેં કીધું બાપાનો ઉતારો કરાવડાવો પછી ધામમાં જવા છે. એ કે મેં 2 રૂમ તો કરાવડાવી. મેં કીધું બાપા માટે રૂમ કરવી પડે ને, કેટલા થશે? મેં 1.5 લાખ થશે. અરે એટલા બધા હોતા છે. મેં કીધું બાપાના ઉતારામાં એટલો ખર્ચો થાય જ ને, બાથરૂમ ને રહોડું બનાવવાનું. તે બસ 1.5 લાખ આપ્યા. પાછા આવ્યા. હવે ધામમાં જવાનું શું છે મન કે? મેં કીધું ગામમાં મંદિર એક કરાવવું જોઈશે, કારણ કે ધામમાં ન જાય ક્યાં સુધી આપણે આ ચાલુ રાખવું પડે. તે ગુતાલ ગામમાં એનો પ્લોટ હતો, એમાં મંદિર કરાવડાયું. અને 1 રૂપિયો ગામનો નહીં, બધું તમારા તરફથી, મૂર્તિ, સિંહાસન. પછી બાપા પ્રતિષ્ઠા કરવા આવ્યા. બધી સાલું લાવેલા સ્વાગત કરવા, પેલા એન્જિનિયર ને હોય ને અમુક કોન્ટ્રાક્ટર, તે હું તો લાલ ને પીળી ને લીલી ને એવી લઈ આવ્યો. આપણે કઈ ખબર ન પડે. સ્વામી મને કે બૈરાનું સ્વાગત કરવાનું છે? કોણ કે? એ કે સાલું લાલ ને પીળી ને લીલી એવી ઓઠાડાય, સફેદ લવાય, બીજા કલરની લવાય. કોઈ ખરીદી છે કે નહીં મને કે?
મેં કીધું ભાઈ આ તો ગરમ, કે કલર તો જોવો જોઈએ કે નહીં બાપા કે સ્ટેજ ઉપર. મેં કીધું હવે જે થઈ ગયું અત્યારે કઈ બદલવા જવાની છે ઓઢાડી દો તમે. પછી કૃષ્ણ વલ્લભ સ્વામી રસોઈ કરે એના ઘરે, છોટા કાકાના ઘરે, અને એક રિવોલ્વર રાખે કાકા, હા, પીપળામાં. તે વલ્લભ સ્વામી રિવોલ્વર કાઢી પીપળામાંથી અને કાકાને સામે ધરી ગમતમાં. કાકા કે ગોળી ભરેલી છે, મારી નાખશો ની મને. વલ્લભ સ્વામી ઘોડો પાડે છે, પ્રતિષ્ઠા કાકાની થઈ જાય પાછી. અને એ કોથળો હતો ને એમાં તપેલીઓ સરસ હતી, આવડી નાની નાની, જાડી લઠ મોટી, એમ તળિયા બહુ જાડા, એના વજન સખત વજન, તપેલી નાની. વલ્લભ સ્વામી એમાં ભાત બનાવ્યો, ભાત છોટે નહીં, તળિયું જાડું નહીં, અને સરસ બેઠો ભાત થાય. ઠાકોરજીનો થાળ થઈ જાય એટલો ભાત બાપાને જમે. મને કે જન્મકૃષ્ણ તપેલી એક આપણે ભેગી ફેરવી છે. મેં કીધું વાંધો નહીં કાકા, આપી દીધી આપણને. મેં કીધું કાકા તપેલી અમારે એક જોઈ છે, 1 ડઝન તપેલી હતી કોથળામાં. મને કે ક્યાંથી લાવ્યા? મેં કહ્યું કોથળામાં જ લાવ્યા છે. લઈને પાછી મૂક્યા, તપેલી નહીં. મેં કીધું બાપાએ તમને શું કીધું? કે જે કીધું હોય તપેલી નહીં. એટલે મેં કીધું આ તો બહુ કહેવાય. મેં હું તમને તાંબાના તળિયાવાળી 1 ડઝન નડિયાદથી લાવી દઉં, પણ આ તપેલી મેં વલ્લભ સ્વામીને વચન આપ્યું છે કે હું અપાઈ દઈશ, એટલે હું ખોટો પડું, માટે તમે આપો જ. એ વાત જ નહીં મન કે. મેં સ્વામી કીધું છે તમારે અક્ષરધામમાં, એ બધું પછી તપેલી નહીં, તમારે જે કરવું એ કરો. એટલે હાથથી આખો જતો રહે ને પૂછડે હલવાઈ રહે, કેવું લાગે આમ. પછી તો બાપા જમવા બેઠા, બાપા જમી રહ્યા ને પછી કાકાએ બાપાનું પૂજન કર્યું, હાર પહેરાયો, દંડવટ કર્યા. હું છે ને ગાતરી એમ તપેલી હંતાડીને લઈ ગયો, નાની તપેલી ના હાથમાં ખબર ન પડે. બાપાને કે બાપા હું સેવા કરું? તે બાપાને મેં કીધું પૈસા નો માગશો સ્વામી, ધોત્યા નહીં, પૈસા એ લાખ રૂપિયા આપે તો જોતા નથી, આ તપેલી તમે માગી લો. સ્વામી કે તપેલી, મેં તમે બોલશો નહીં, અત્યારે લઈ લો તમે. સ્વામી કે શું છે એ પછી કહેશું તમને, અત્યારે તપેલી લઈ જ લેવાની છે. મેં કીધું સ્વામીને એટલા ફોર્સથી કીધું, સ્વામી જોઈ રહ્યા ઘડીક. તો બધા સંતો આવી ગયા રહોડામાં જોવા કે શું હાલે છે. તે કાકાને તપેલી આપી. મેં બાપાને ભેટ આપો. તે કાકા લાંબો હાથ ન કરે, તપેલી બાપાને ન આપે. સ્વામીને બાપાએ કીધું આપણે નિર્માની થઈ જાવ, બાપા તમે સામે લાંબો હાથ કરો. તે સ્વામી લાંબો હાથ કર્યો કે લાવો કાકા. પછી સ્વામી સામેથી માગે લાવો તપેલી, તાર કે હારું. પણ એને તો મોઢું એટલું પડી ગયું ને, 15 લાખનું મંદિર કર્યું, ન છું ને 1 તપેલી. આ મમત્વની વાત કરી, કેવું મમત્વ બંધાઈ જાય છે આપણને. પછી સ્વામી કે સંતો તો કેટલા દયાળુ છે, તપેલીમાં રાજી થઈ ગયા. એટલું બધું આપણને ન રાજી થાય, તપેલી બધા સંતો ખુશ થઈ ગયા કે તમારી ઉપર. પછી ગાડીમાં બેઠા ને તારે બાપાને બધો ઇતિહાસ કીધો, સ્વામી આ તપેલીનું આમ છે, એ દેતા નહોતા. પણ કેવું મમત્વ બંધાય છે કે ને. બાપા કહેતા ને મૂરખ, મકોડો ને મગર 3 પકડે મૂકે, કાથી બળે ને વળ ન મૂકે, આંટી નહીં, કોઈ જાતની, કોઈ જાતનું મમત્વ આપણે રાખવાનું નહીં. હગાવાલાનું મમત્વ નહીં. હગાવાલા છે આજ છે ને કાલ નથી. હાચા હગા તો ભગવાનને સંત છે આપણા. આ બધું સ્વાર્થ છે દુનિયામાં, બધા હગા ગણો એ નામના જ છે હગા. તો મહારાજ કહેશે કે અહમ અને મમત્વ એ આપણું જાય ને તો જ આપણા હૃદયની અંદર ભગવાન બિરાજમાન થાય. જ્યારે રામચંદ્ર ભગવાન જ્યારે જંગલમાં ગયા અને ભરતજીને લેવા જાય છે, અને ત્યારે ચિત્રકૂટના ઘાટ ઉપર રહેતા, અને ત્યાંથી પછી નીકળી ગયા રામ કે અહીંયા રહેશું તો અયોધ્યાની પ્રજા વારી ઘણિયા કંઈક નિમિત્તે આવશે, કંઈક પૂછવા આવે, આશીર્વાદ લેવા, દર્શન નિમિત્તે કાંઈક આવ્યા કરશે, અને મજા નહીં આવે, માંથી આપણે અહીંથી નીકળી જઈએ. ત્યાંથી નીકળ્યા અને વાલ્મીક ઋષિ સામા મળે. વાલ્મીકને રામચંદ્ર ભગવાને દંડવટ કર્યા. એક ભીલ જ્ઞાતિનો માણસ જે લૂંટફાટ કરતો ને માણસોને મારી નાખતો, એ વ્યક્તિ આજે ઋષિ બની ગયા. તો રામચંદ્ર ભગવાન સાક્ષાત પરમાત્મા સાષ્ટાંગ એની લક્ષ્મણજી દંડવટ કર્યા, આશીર્વાદ માગ્યા, અને વાલ્મીકજીને કહે છે કે અમે કઈ જગ્યાએ રહી, અહીંયા તમે સ્થાન બતાવો. વાલ્મીક કે તમે કઈ જગ્યાએ નથી કહો મને, તમારો વાસ તો બધે છે. પછી એને વાલ્મીકજી કહે છે કે રામચંદ્ર ભગવાન તમારે છે ને કથા સાંભળવામાં જે માણસને બહુ શ્રદ્ધા હોય, સાંભળ્યા જ કરે કથા, થાકે જ નહીં, એવાના હૃદયમાં તમે રામ રહેજો. બીજું કહે છે કે જેનું હૃદય પવિત્ર છે એના હૃદયમાં વાસ કરીને રહેજો. અને ત્રીજું એને કહે છે કે કોઈ પણ વ્યક્તિને જોઈને જેનું માથું નમી જાય, તમને નમન કરે મનુષ્ય માત્રને, એના હૃદયમાં તમે રહેજો. રામનો ઉતારો ક્યાં છે? રામસ્ય યયનમ, ભગવાનનું ઘર ક્યાં છે? આવી વ્યક્તિ છે એ જ ભગવાને રહેવાનું ઘર છે.
ભગવાને સંત ક્યાં રહે છે? મેં સંતન ઉર ઓર સંતન મેં ઉર. હું સંતના હૃદયમાં અને મારા હૃદયમાં સંત છે, ભગવાન પોતે કે છે. તો ભગવાન આવા સાક્ષાત રામચંદ્ર ભગવાન અહમ કે મમત્વની નહીં, દંડવટ કરે ઋષિઓની. સબરીબાઈની ત્યાં તો એના હેઠા બોર જમ્યા. ભગવાનને સંત આગળ કોઈ ચેતનાનું આપણે માન અભિમાન દેહભાવ એ આવે જ નહીં ક્યારે. આ દેહના ભાવ છે એ તો બધા ખોટા છે ભાવ. આજે બધાને પૈસાની જરૂર છે, બરાબર? તમને અત્યારે કીધું હોય કે 25,000 રૂપિયા તમને આપે, બધા લઈ જાઓ, તમે જેને જોઈએ મફત લઈ જવાના. હા, કોઈ સહી નહીં કરવાની, કન્ડિશન નહીં, કઈ દાગીનો ગીરે નહીં મૂકો, એમને લઈ જાઓ, પાછા નહીં માગી. તમે સભામાં બેઠા બધા લેવા આવો કે ના આવો? કોઈ ના પાડે, પણ એક કન્ડિશન કરે કે હાથ કાપીને અહીં મૂકી દેજો, પછી 25,000 લઈ જાઓ. લે કોઈ? પૈસા કરતા શું વાલું છે? હાથ વાલો છે. એ હાથમાં રોગ થયો હોય અને ડોક્ટર નિદાન કરે કે આમાં ચેપી રોગ છે ને આખું શરીર હળી જશે જો હાથ નહીં કપાવો તો 50,000 ઘરના લઈને સુરત જાવ કે નહીં કપાવા? શું કામ છે? એ ભાઈ શરીર વાલું છે, શરીર રાખવું છે. એ શરીરને માણસ જાતે સળગાવે છે કે નહીં? કેમ સળગાવી દે છે? હું નીકળી જાય મારી પાછી આત્મા. કિંમત કોની છે? આત્માની શરીરની? કોની છે? આત્માની. બરાબર છે ને? તમે મહેનત કરો છો એ આત્મા માટે કરો છો કે શરીર માટે કરો છો? હે? શરીર માટે. આત્મા માટે કરો છો? શરીર માટે કરી છે. અને કિંમત કોની છે? આત્માની. શરીર તો પેકિંગ છે, બોક્સ છે. બોક્સને બટકા ભરો હવા આવે, અંદર પેંડા ખોલવા જોઈએ જે ભર્યું હોય મીઠાઈ. આ શરીર તો પેકિંગ છે અને આપણે શરીર માટે છે. કપડાં બગડ્યા હોય, લગ્નમાં ગયા હોય કોઈના, વરરાજન કપડાં બગડ્યા હોય તો છેલ્લી ઘડી વરઘોડે બેસવાનો હોય અને કોઈક કીચડ ઉડાડે, કેવું થાય? કપડાં બગડે સારું? કપડાં બગડે સારું કે કોઢ નીકળે સારું? થોડા થોડા ડાઘા પડી ગયા હોય હોઠે ને નેણે ને ગાલે ને નાકે ને. કપડાં હારા કે કોઢ હારો? કપડાં બદલી નખાય આપણે, બરાબર ને? કોઢ નીકળે સારું કે થોડો ગાંડો થઈ જાય એ સારું? કોણ સારું? કોઢના ડાઘા હારા. જો આપણે ડિસિઝન બદલી છે વારી ઘણી. ગાંડો હારો કે મળદું હારું? કોણ? ગાંડો નહીં મામા કહેતા કારણ મળદું તો જરાય સારું નહીં. મળદું થઈ જાય છે એટલે શું થાય છે આપણને? માણસ મૃત્યુ પામે એટલે શું થાય? તમે રાત્રે સૂતા હો ને બેડરૂમમાં અને તમારી વાઈફ તમને એટેક આવી ગયો હોય, આ તો દાખલો ખાલી આપી છે, આપણે નહીં કહેતા કે તમે ધમન. હવે એમાં જો એટેક આવ્યો હોય ને તમારી પત્ની રાત્રે એકલી હોય રૂમમાં, સવાર સુધી તમારી જોડે રહે, બીવે કે મને વળગશે તો? આ બીક લાગે. જોજો મળદું હોય ને ઘરમાં ઘીવા. અમી તીભા કાકા ધામમાં ગયા બોચા છે ને, તે બી બહાર કેટલાય સંતો હતા. દીવામાં ઘી પૂરવું હોય ને રાત્રે તો એકલો ન જાય. શું કે હાલો ઘી પૂરી આવી, તે 2-3 ડબ્બા પૂરવાનું છે, 3 જણની જરૂર છે, એક સમસી નાખો તો શું કે હાલો ઘી પૂરી આવી. આપણે બીક લાગે, મળદાની બાજુમાં ન બેહે. આ શરીર છે એ તો ધૂળનું છે, નાશ થવાનો છે. ભગવાન કહે છે કે આત્મા છે ને એ કણબી નથી ને બ્રાહ્મણ નથી ને કોળઈ નથી ને દેસાઈ નથી ને કશું નથી. આ તો શરીરના ભાવ છે બધા. જૂના ઘરમાંથી નવા ઘરમાં રહેવા જાવ તો મરી ગયા ના કહેવાવ. એમ શરીર છે ને ખોળિયા બદલે છે આપણા. શરીરનો ભાવ છે જ નહીં. આ મગન કાકા બેઠા છે ને જુઓ, દિલીપભાઈ ધામમાં ગયા, બોચાસનમાં હાકર વેચી. છે કોઈ દુનિયામાં આવું કરીએ કે? આ તો હમણાં અમારા સૌરાષ્ટ્રમાં એક ડોશીમાં ધામમાં ગયા, ભાભા ગાંડા થઈ ગયા. કેટલી ઉંમર પછી પૂછ્યા વગર સારંગપુર મંદિરે ભાગી ગયા. બધા હોજ હોજ કરે, મગજ એવું થઈ ગયું, રો જ કરે. એલા હવે 70 વર્ષે તો જાય જ નહીં 2 માંથી 1 જણ. પણ એટલો મોહ મમતા માટે આ દેહને પોતાનું રૂપ માનવાનું નથી. આપણે શાસ્ત્રી મહારાજે આપણે જ્ઞાન આપ્યું છે, આત્મા અને પરમાત્માનું જ્ઞાન આપ્યું છે. આત્મા ને પરમાત્માનું. આમાં ભગવાન જો 2 જ્ઞાનની વાત કરે છે. એક તો આત્માનું બળ રાખવું આપણે, માનો ચૈતન્ય રૂપ તમારું, દુઃખ રૂપ દેહથી ન્યારું. આ શરીર શાસ્ત્રીમાં ભટકાણા ટ્રેનમાં, બહુ વાગ્યું. સ્વામી કે લાકડા જોડે લાકડો ભટકાણો. બુદ્ધ ભગવાનને કોઈ ગાળ્યો બહુ દીધી કે તમને બહુ ગાળ્યો દીધી. બુદ્ધ કે દીધી પણ આપણે લીધી નથી એ કઈ. ભલે ને આપણે લઈએ તો લાગે ને. પ્રમુખ સ્વામી કે છે ઘણી વાર કે તમને કોઈક એમ કે તેમ ડોક્ટર છો તો તેમ હું માનો કે ભાઈ હું ડોક્ટર નથી.
અને કોક એમ કે તમે ગધેડા જેવા છો, તો એમ કહી હું ગધેડો નથી, એમ મને કીધું જ કેમ? એ વખતે કહી દેવાનું મારે 4 પગ નથી, લાંબા કાન કે પૂંછડી નહીં, તું કેસ બરાબર પણ હું નથી, એવું બોલાય શાંતિથી? એ વખતે આવી જાય તારો બાપ ગધેડો, અંદરથી જ આવે બધું, આપણે શરૂ જ થઈ જાય. પણ મોટા પુરુષ છે એને તો ગાળ્યું દીધી છે ને અપમાનો કર્યા છે, ગમે તેટલું કર્યું છે. આંબલીવાળી પોળમાં શાસ્ત્રીજી મહારાજને એક હરિભક્તને મદદ કરાવડાવી, બીજા હરિભક્ત મારફતે પૈસાની. શાસ્ત્રી મહારાજ કે આની આબરૂ જાય એમ છે, વ્યવહાર બચારો ખોરવાઈ ગયો છે, તો 5,000 રૂપિયા તમે ઉછીને આપો, આપી દેશે. સ્વામીના વચને આપ્યા, પણ પેલા ભાઈના દેશકાળ તો કઈ સારા થયા જ નહીં, આપ્યા જ નહીં પાછા. અને એ ભાઈને ક્રોધ આવી ગયો કે શાસ્ત્રીજી મહારાજ જ નિમિત્ત છે આ પૈસા મારા ગયા એમાં. સ્વામીને ગાળ્યું દીધી, બહુ ગાળ્યું દીધી. અને હાજે પછી એને વિચાર આવ્યો કે આ તો આપણા ગુરુ કહેવાય, આપણે કંઠી પહેરાવીને આવા મોટા પુરુષને પૈસા માટે ક્યાં ગાળ્યું છે? માફી માંગવા આવ્યા. સ્વામી અમારા ગુના માફ કરજો. સ્વામી કે અમે છે ને જમા પાછું જ રાખીએ છીએ, ઉધાર ચોપડો રાખતા જ નથી, એક જ ખાતું જમા જ બોલે. તમે બોલી ગયા નહીં તો મારી નોંધમાંય નથી, તમે તો બહુ સારા છો. કોઈ દાડો એટલો ભાવ નહીં બીજો. આ સંસ્થા બધી ચાલે છે ને એટલે બધી ચાલે છે, આ બધું કરવારે તો ક્યાંથી હાલે? મોટા પુરુષે ક્યારેય અહમમત્વ આવવા દીધો જ નથી. શાસ્ત્રીજી મહારાજ વાત આવે છે ને બિરબલની, કે બાદશાહી છે ને સંગીતની પાર્ટી બોલાવી બધી. એ જમાનામાં ટીવી રેડિયા ને આવું બધું છાપાની સંગીત હોય ને બધાને બહુ મજા આવે. તમને જોજો કીર્તનાર્થના મજા આવશે. શું કામ કે એમાં કઈ પાળવાનું નહીં ને આપણે. તો જોયું ને કે કેવી મજા આવે છે. જનમંગલ સ્વામીની જે પારાયણ સિરીઝ ચાલુ છે એમાં ભાગ આપણે 1 થી 5 હજી સુધી આપણે નિહાળ્યા છે. આવનારા વિડીયોની અંદર પણ આપણે ઘણા બધા પ્રસંગો નિહાળવાના છે. તો આવા ને આવા પ્રવચનો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. રમૂજી પ્રસંગો હોય, હાસ્ય અને કોમેડી હોય અને જીવનમાં ખૂબ ઉપયોગી થાય એવા પ્રવચનો આપ સુધી વધારે પહોંચાડવાની અમે કોશિશ કરશું. તો વિડીયો સંપૂર્ણ જોજો એ પહેલાં જો હજી સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ ચેનલ સબસ્ક્રાઇબ કરો, કારણ કે આજના આ વિડીયોની અંદર આપણી આ યુટ્યુબ ચેનલની અંદર સંસ્કારને મહત્વ વધારે આપવામાં આવે છે. સંસ્કાર જીવનમાં કેટલું મહત્વનું છે, વિવેક બુદ્ધિ કેટલી મહત્વની છે, બધી વાત આપણે આ પ્રવચનની અંદર દરેક સ્વામી જે વધારે મહત્વ જે વાતને આપે છે એને સંસ્કારનું જે મહત્વ છે એના વિશે આજે આપણે દરેક વિડીયોની અંદર જોતા